वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवा कंठ चाणूरमर्दन देवकी परमानंद श्री कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री बालकृष्ण लाल की जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધા રમણ 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 હરિ બોલ 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 એ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ જય જય રાધા રમણ હરિ બોલ 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 જય જય રાધા જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા જય જય રાધા રમણ હરિ બોલ 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 બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ રાજ કી જય શ્રી વેદવ્યાસજી ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી કી જય ઉમાપતિ મહાદેવ દેવ કી જય સિદ્ધરામદેવજી મહારાજ રાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે પાંચમા દિવસની કથાના બીજા સત્રનો આપણે અહીંયા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. સમસ્ત દેવભૂમિ દેવળિયા ગામ શ્રી રામદેવ પીર બાપા આશ્રમ જીવરાજ બાપા જગ્યા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમાં સૌ પ્રથમ બાબા રામદેવ પીર બાપાના ચરણ કમળમાં વંદન કરું છું. ત્યાર પછી મારું ચીજ સમાધિત ચેતનાઓને વંદન કરે છે. પ્રથમ જીવરાજ બાપાના ચરણ કમળમાં વંદન, તુલસીદાસજી બાપુના ચરણ કમળમાં વંદન, માતાજીના ચરણ કમળમાં વંદન. અહીં કથામાં પધારેલા સૌ ગામમાંથી પધારેલા, બહાર ગામથી પધારેલા મહેમાનો, માતા બહેનો, વડીલો, ભાઈઓ સર્વના હૃદય કમળની અંદર વિરાજિત પરમ તત્વને મારા વંદન પ્રણામ. જય સિયારામ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન ઠાકોર જ્યારથી ગોકુળમાં પધાર્યા છે
નતનેવા આનંદ ઉત્સવો થાય છે. ભગવાનની લીલા અદ્ભુત લીલાઓ કરે છે. એક પછી એક લીલાઓ ચાલુ છે ભગવાનની. કૃષ્ણની લીલાની તો શું વાત જ કરવી. આ લીલામૃત ભાગ્યમાં હોય તો લીલામૃત પી શકાય. મારા તમારા જીવનમાં જો ભાગ્યમાં હોય ને તો ભગવાનની લીલાનો સ્પર્શ કરી શકીએ આપણે. આવી દિવ્ય કથા નો પ્રવાહ વહી રહ્યો છે. આપણે અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ હવે કથાના. આજે 5મો દિવસ છે. કાલે ગોવર્ધન લીલા હશે, રાસ લીલાની કથા આવશે. સવારે 10 વાગે ગોવર્ધન લીલાની કથા આવશે. સાંજે રૂક્ષ્મણી વિવાહ છે 6 વાગે. દિવસ પછી દિવસ કથાના જઈ રહ્યા છે. સારા દિવસો હોય ને નથી કહેતા ઝડપથી જાય. સારા દિવસો, સુખના દિવસો ગાય ગા વયા જાય, ઝડપથી વયા જાય. દુઃખના દિવસો પસાર કરવા બહુ અઘરા થાય હોય છે. કન્યા માટે ગોપીઓનો પ્રેમ ભાવ એટલો બધો અદ્ભુત છે. ગોપીઓ છે ને ભગવાનની એટલો પ્રેમ ભાવ વધી ગયો છે ને કે ભાન ભૂલી જાય છે. ગોપીઓ કહે છે કે હે માં, મારા જેઠ જમવા બેઠા હતા ને, મારા ઘરના દરેક સભ્યને તમારો કન્યો વાલો લાગે છે. હું મારા જેઠને પીરસતી હતી પણ મારું મન તો કન્યાની સ્મૃતિમાં હતું. મારા જેઠે મુરબો માંગ્યો ને મેં ચીકા ઉપરથી બરણી ઉતારીને એને મુરબો આપ્યો. ત્યાં મને કનૈયું યાદ આવ્યું. આ મુરબો સરસ છે, તે કનૈયાને બહુ ભાવશે. મારા કનૈયાને હું આ મુરબો પીરસીશ. આમ કનૈયાના વિચારમાં હું એવી તન્મય થઈ ગઈ કે મને ભાન રહ્યું નહીં. બરણી ચીકામાં પાછી મૂકવાની હતી. બરણી ધરતી ઉપર રહી અને બરણીના બદલામાં મેં મારા બાળકને ચીકામાં મૂકી દીધો. 5મી ગોપી કહે, માં આજે તો તારા કનૈયાએ મારી લાજ રાખ્યો. તે મરતા સુધી હું કોઈ દિવસ નહીં ભૂલું. માં, તેને અણીના સમય દોડતા આવ્યો. અમે તો કોઈ પ્રેમ કરતા નથી, એમ અમને ખૂબ જ પ્રેમ કરે છે, મારું રક્ષણ કરે છે. યશોદા મૈયા કહે, સખી શું થયું એવું તે વળી? ગોપી કે, માં, મારા સસરાજી ખૂબ જ જલ્દી ક્રોધ આવી જાય છે. એ બહુ ગુસ્સો કરે છે. આજે મારે ઘેર મહેમાન આવેલા ને મને એવી ટેવ છે કે જ્યારે હું રસોઈ બનાવું ત્યારે હરે કૃષ્ણ બોલું. આ જપ કરતા કરતા હું રસોઈ બનાવું એટલે ઘણીવાર રસોઈમાં ભૂલ થઈ જાય છે. કોઈ વાર વઘાર કરવાનું ભૂલી જાવ તો કોઈ વાર મીઠું નાખવાનું ભૂલી જાવ. આજે મારા સસરાએ ટકોર કરી કહ્યું, મહેમાન આ જમવાના છે માટે ચિત્ત દઈને તમારે રસોઈ બનાવવાની છે. એક ચિત્ત ધ્યાન દઈને રસોઈ બનાવજો. અમે ખેતર જઈએ છીએ. બપોરના ટાણે ઘેર આવ્યો સસરા મહેમાન ખેતર ગયા. હું રસોઈ બનાવવા બેઠી. માં, મને એવું થઈ ગયું કે રોટલીમાં લોટ બાંધો તો કે હરે કૃષ્ણ. રોટલી વણું તો કે હરે કૃષ્ણ. રોટલી ઉપર ઘી લગાવો તો હરે કૃષ્ણ. જાણે હરે કૃષ્ણ માટે રસોઈ બનાવું છું. જાણે હરે કૃષ્ણ જમવા આવવાના છે અને હું એમને જમાડવાની છું. બધી રસોઈ બનાવી છેલ્લે માનભોગ શેકતી હતી. મારા મનમાં વિચાર થયો કે મારા કનૈયાને માનભોગ બહુ ભાવે છે, તો જો અહીં આવે ને તો એને માનભોગ ખવડાવું. મારો અહીં હાથમાં રહ્યું નહીં. માં, મને એવો ભાસ થયો કે કનૈયો આંગણામાં આવ્યો ને હમણાં જ રસોડામાં આવશે. રસોઈ કરનારે પવિત્ર થઈને રસોઈ બનાવવી જોઈએ. રસોઈ કરનારના મનમાં જેવા ભાવ હશે ને તેવા સૂક્ષ્મ રૂપે અન્નમાં આવશે, રસોઈમાં આવશે. એની અસર ખાનાર ઉપર થશે, અન્ન દોષ થાય છે. આજકાલની માતાઓ, દીકરીઓ, પુત્રવધુ કે પત્નીઓ રસોઈ કરતી વખતે પરમાત્માનું નામ લેતી નથી. તેઓ તો સિનેમાના ગીતો ગાય, હિન્દી ગીતો ગાય, ફિલ્મીના ગીતો ગાય, રસોઈ બનાવે છે. રાત્રે સિનેમા જોઈને આવે ને સવારે રસોઈ કરતા એ ચિત્ર યાદ આવે. રસોઈ કરનારનું મન બહુ પવિત્ર હોવું જોઈએ. રસોઈ ટાણે તેમણે વિચારવું જોઈએ કે અમે રસોઈ કરતા મનમાં જે ભાવ અનુભવીએ છીએ તેનો સૂક્ષ્મ અસર રસોઈમાં થાય છે, સામગ્રીમાં થાય છે. પતિની, પુત્રની કે કુટુંબમાં સર્વની બુદ્ધિ મન ઉપર અસર થાય છે રસોઈની.
અને મન સુધારવા ને તો એ ગૃહિણીના હાથમાં છે. બધાયના મન સુધારવા ને 6 મહિનાની પવિત્ર અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે. ને ગોપી કે માન ભોગ શેક્યો ને ત્યારે કન્યાનું ઘણો સમરણ થયું અને કૃષ્ણ સણમાં મને કાંઈ ભાન રહ્યું નહીં. ગોપી ભાન ભૂલી ગઈ. હે ભાન ભૂલી ગઈ ગોપી, ભાન ભૂલી ગઈ. કનની નુતરું દિવા ગઈ ગોપી, ભાન ભૂલી ગઈ. કનને નોતરું દિભોરે ગોપી, ભાન ભૂલી ગઈ. હાલો કનની નુતરું દિવા ગઈ ગોપી, ભાન ભૂલી ગઈ. દેવા ગઈ ગોપી, ભાન ભૂલી ગઈ. એ ભાન ભૂલી ગઈ ને ગોપી દાંડી ગયેલી ગઈ. કનની નુતરું દિવા ગઈ ગોપી, ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ ગોપી, ગાડી ગેલી થઈ. કાનાને નોતરું દિભોરે ગોપી, ભાન ભૂલી ગઈ. સવારે ઉઠીને નહાવા લાગી દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નહાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. એ ખંભે નાખી સાડી ગોપી હો, એ ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. પગ ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ. 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 એ પૂરી વણીને તૈયાર કરી હો, પૂરી વણીને તૈયાર કરી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. હાલો મારો જમવા બેઠો વાસણ ભૂલી ગઈ. હે હાલો મારો જમવા બેઠો વાસણ ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી હો, એ પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. નોતરું દીધું રે ગોપી, ભાન ભૂલી ગઈ. કરવાની પૂછવા લાગી હો,
કનૈયાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કનૈયાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ હસી બોલ્યો હાથમાં પડી ગઈ